હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઇંગ્લિશનું જે પહેલેથી પાયાથી છે આપણે ચાલુ કરવાનું. જે વિદ્યાર્થી મિત્રોને અંગ્રેજીમાં તકલીફ પડે છે તે મારી સિરીઝ આ ખાસ ચાલુ રાખે અને એની નોટ્સ બનાવે. એટલે એક ટોપિક છે આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો ચાલો જોઈએ મિત્રો આજે આપણે ઇંગ્લિશ. બરાબર, તો અંગ્રેજીમાં સૌ પ્રથમ આપણને જે તકલીફ પડે છે તેની આપણે આજે ચર્ચા કરવાની છે. અને ખાસ એની અંદર આપણે જે નવી સિરીઝ જે ચાલુ કરીએ છીએ કેને લગતી છે તો મિત્રો નાયબ ચીટનીસ. આપણું ફોકસ મુખ્ય નાયબ ચીટનીસ હોવું જોઈએ. બરાબર, 200 માર્કનું પેપર હશે. ઓકે, અને જુનિયર ક્લાર્ક અને તલાટી એ બંનેની અંદર છે મિત્રો સિલેબસ કેવો છે, સેમ છે. તમને ખૂબ ફાયદો થવાનો છે. નાયબ ચીટનીસની તૈયારી કરશે આરામથી જુનિયર ક્લાર્કના તલાટીમાં છે એ પાસ તે સૌથી વધારે જગ્યા છે મિત્રો જુનિયર ક્લાર્કની અંદર છે. એ પણ તમને ખબર હોવી જોઈએ. મેં નોટિફિકેશન આખી છે બધી મૂકી દીધી છે, કઈ રીતનો સિલેબસ છે. બરાબર, અને ફોર્મ ને બધું ક્યારે ભરાશે એ હજી મિત્રો મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળ છે એની જાહેરાત કરશે ટૂંક જ સમયની અંદર. બરાબર, તો ચાલો આપણે આજનું ચાલુ કરીએ. અને મિત્રો બેઝ, આપણો જે બેઝ છે, પાયો છે, એ મજબૂત આપણે અંગ્રેજીમાં કરવાનો છે. અને કઈ રીતના અંગ્રેજી મને આવડ્યું, હું કઈ રીતે શીખ્યો, એ મિત્રો મારે તમને કહેવાનું છે આજે. બરાબર, તો ચાલો ચાલુ કરીએ સમજૂતી સાથે. બરાબર, તો પહેલા જ મિત્રો છે કાળની તમને સાદી સમજ હોવી જોઈએ. બરાબર છે, કાળની વિદ્યાર્થી મિત્રો સમજ હોવી જોઈએ. તો કાળ છે પહેલા તો કેટલા છે આપણે મુખ્ય 9 કાળ, પહેલા કેટલા 9 કાળ છે એની ચર્ચા કરવાની છે. ભાઈ, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એ મિત્રો કાળ છે એ સાવ ઈઝી છે, છેલ્લે લઈશું આપણે. પણ અત્યારે મિત્રો છે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ. એવી જ રીતે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. એવી જ રીતે મિત્રો સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. એ પહેલા બધાના તમને છે એ મિત્રો નામ ખબર હોવી જોઈએ. તો એ પહેલા ચાલો બેઝિકથી ચાલુ કરવું છે એટલે આપણે બેઝિકથી કામ કરશું. તો પહેલા તો મુખ્ય 3 કાળ છે. કયા છે તો કે વર્તમાન કાળ, ભૂતકાળ અને કયો કાળ છે મિત્રો ભવિષ્યકાળ. બરાબર, અને મિત્રો કાળને કહેવાય છે અંગ્રેજીમાં શું કહેવાય છે? ટેન્સ કહેવાય. શું કહેવાય? કાળને અંગ્રેજીમાં કહેવાય છે ટેન્સ. વર્તમાનને કહેવાય છે પ્રેઝન્ટ, ભૂતકાળને કહેવાય છે પાસ્ટ અને ભવિષ્યને કહેવાય છે ફ્યુચર. નહીં કે ફૂટું રહે. બરાબર, આ શું છે? ફ્યુચર છે. બરાબર, અને મિત્રો એની અંદર વાત કરીએ તો એના પાર્ટ પડે છે સાદો, ચાલુ અને પૂર્ણ. તો જોઈએ સાદો, ચાલુ અને આવે છે પૂર્ણ. તો સાદાને મિત્રો કહેવાય છે સિમ્પલ કહેવાય છે. ચાલુને મિત્રો કહેવાય છે કન્ટિન્યુઅસ, કહેવાય છે. અને પૂર્ણને મિત્રો કહેવાય છે પરફેક્ટ. શું કહેવાય છે? પરફેક્ટ. મિત્રો લખાતું નથી, ભૂસી નાખું છું અહીં એટલું, વધારે આપણને અહીંયા લખી નાખું છું. શું કહેવાય છે? પરફેક્ટ. ટૂંકમાં આપણે એ સમજવાનું છે. તમને એમ કીધું સાદો વર્તમાન કાળ, સાદોનો અર્થ શું થાય છે? સિમ્પલ થાય છે. સાદોનો અર્થ શું થાય છે? સિમ્પલ થાય છે. ચાલુનો અર્થ કન્ટિન્યુઅસ થાય છે અને પૂર્ણનો અર્થ શું થાય છે? પરફેક્ટ થાય છે. કોઈ પણ તમને પૂછે કે સાદા વર્તમાનને અંગ્રેજીમાં શું કહેવાય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ વર્તમાન કાળને શું કહેવાય? કન્ટિન્યુઅસ, ચાલુ વર્તમાન કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાનને શું કહેવાય તો પૂર્ણ વર્તમાનને કહેવાય છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ટૂંકમાં આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. વર્તમાનને પ્રેઝન્ટ કહેવાય, ભૂતકાળને પાસ્ટ કહેવાય, ભવિષ્યને ફ્યુચર કહેવાય. બરાબર, સાદો હોય તો સાદો હોય તો સિમ્પલ કહેવાય, ચાલુ હોય તો કન્ટિન્યુઅસ કહેવાય અને પૂર્ણ હોય તો પરફેક્ટ કહેવાય. બરાબર, તો આ તમે ટોટલ જુઓ તો ટોટલ કેટલા કાળ થાય છે મિત્રો? ટોટલ કાળ થાય છે 9 કાળ થાય છે. કેટલા કાળ થાય છે? ટોટલ 9 કાળ થાય છે. અને એની અંદર મિત્રો આપણે ખાસ જોવાનું છે આ 9 કાળની અંદર પહેલા કાળની સમજ આપણે મેળવવાની છે. અને છે ને વિથ ગુજરાતી આપણે શીખવાનું છે. ધારો કે હું એક વાક્ય લખું, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હું તમને એમ કહું ગુજરાતીમાં કયો કાળ છે તો કે તમે લખી
રહ્યા છો, તમે લખી રહ્યા છો, આ કયો કાળ છે? તમે લખી રહ્યા નથી, તમે લખી રહ્યા છો, છેલ્લે પ્રશ્નાર્થ, બરાબર, પ્રશ્નાર્થ આવશે. હકાર નકાર ને પ્રશ્નાર્થ, એટલે કે હકારને પોઝિટિવ, નકારને નેગેટિવ, અને પ્રશ્નાર્થ મિત્રો કહેવાય છે ઇન્ટ્રોગેટિવ. શું કહેવાય છે? ઇન્ટ્રોગેટિવ. પ્રશ્નાર્થમાં કે અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ટ્રોગેટિવ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતીમાં કઈ રીતે કહી શકો? આ કયા કાળનું વાક્ય છે? ગુજરાતીમાં પણ ખબર પડે તો કે લખી રહ્યા છો, રહ્યા શબ્દ આવ્યું છે ને છો આવ્યું છે છેલ્લે, એટલે આ કાળ મિત્રો થાય છે ચાલુ વર્તમાન. કયો કાળ થાય છે? ચાલુ વર્તમાન કાળ થાય છે. એ મિત્રો હું તમને સમજ આપી દઉં પહેલા, તો તમે મારી સામે જુઓ એટલે તમને આઈડિયા આવશે. હું જે કાળ છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. કાળ છે મિત્રો, ગુજરાતીમાં પણ કાળ હોય છે, બરાબર. ગુજરાતી થ્રુ આપણે છે એ અંગ્રેજીમાં જવાનું છે. ધારો કે એક વાક્ય હું લઉં, તમે લખો છો, કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે. તમે લખો છો, હકાર નકાર ને પ્રશ્ન ત્રણે બનાવી જોજો હું. તમે લખો છો, યુ રાઇટ, યુ ડુ નોટ રાઇટ, ડુ યુ રાઇટ, હકાર નકાર પ્રશ્ન ત્રણે બોલ્યો. એવી રીતે ચાલુ વર્તમાન કાળ, તમે લખી રહ્યા છો, સમજો, તમે લખી રહ્યા છો, યુ આર રાઇટિંગ, યુ આર નોટ રાઇટિંગ, આર યુ રાઇટિંગ, છેલ્લે પ્રશ્નાર્થ. હકાર નકાર ને ત્રણે બનાવું છું. પછી પૂર્ણ વર્તમાન કાળ આવે છે, તમે લખ્યું છે. શું આવે છે? તમે લખ્યું છે. ક્રિયા કેવી થઈ ગઈ? પૂરી થઈ ગઈ છે, અને વર્તમાનમાં છે, વર્તમાનમાં લખ્યું છે. તમે લખ્યું છે, યુ હેવ રિટન, ત્રીજરૂપ મિત્રો, યુ હેવ રિટન, યુ હેવ નોટ રિટન, હેવ યુ રિટન. એવી જ રીતે મિત્રો પછી આવે છે સાદો ભૂતકાળ, એટલે કે આપણી ભાષામાં સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદો ભૂતકાળને એની વાક્ય ગુજરાતીમાં જોઈએ તો તમે લખ્યું, તમે લખ્યું. અને બીજું રૂપ આવશે યુ રોટ, હકાર યુ રોટ, નકાર યુ ડીડ નોટ રાઇટ, અને પ્રશ્નાર્થ ડીડ યુ રાઇટ, છેલ્લે પ્રશ્નાર્થ આવી જશે. પછી આવે છે ચાલુ ભૂતકાળ. કયો કાળ આવશે? ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળને અંગ્રેજીમાં કહેવાય છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. એની હકાર નકાર ને પ્રશ્નાર્થ રચના જોઈએ. તમે લખી રહ્યા હતા, યુ વેર રાઇટિંગ, યુ વેર નોટ રાઇટિંગ, વેર યુ રાઇટિંગ. તો હકાર નકાર પ્રશ્નાર્થ બને. પછી આવે છે મિત્રો પૂર્ણ ભૂતકાળ, એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તમે લખ્યું હતું, જો ભૂતકાળ છે અને ભૂતકાળની ક્રિયા કેવી બતાવી છે? પૂરી બતાવી છે, એટલે કેવું કહેવાય છે? પૂર્ણ ભૂતકાળ કહેવાય છે. તમે લખ્યું હતું, યુ હેડ રિટન, ત્રીજરૂપ આવશે યુ હેડ રિટન. નકાર બનાવ્યો તો યુ હેડ નોટ રિટન, અને પ્રશ્નાર્થ બનાવ્યો તો હેડ યુ રિટન, છેલ્લે પ્રશ્ન આવી જશે. પછી મિત્રો આવે છે સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદો ભવિષ્યકાળ, તમે લખશો. જો મિત્રો, તમે લખશો, ભવિષ્ય બતાવે છે, ભવિષ્યમાં તમે લખશો. યુ વિલ રાઇટ, પહેલું રૂપ આવશે યુ વિલ નોટ રાઇટ, વિલ યુ રાઇટ, છેલ્લે પ્રશ્નાર્થ, બરાબર. એવી જ રીતે મિત્રો ચાલુ ભવિષ્યકાળ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. આ હું જે બોલું ને તમને આવડે, કાંઈ નવીન નથી, સાવ ઈજી છે. એક વખત વિડીયો તમે કન્ટિન્યુ ચાલુ રાખશો, નવે નવ કાળ અને બીજા ત્રણ, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ આવડી છે. આપણે પહોંચ્યા છીએ પૂર્ણ, સોરી મિત્રો, ચાલુ ભવિષ્યકાળ. તમે લખી રહ્યા હશો, તમે લખી રહ્યા હશો, યુ વિલ બી રાઇટિંગ, યુ વિલ નોટ બી રાઇટિંગ, વિલ યુ બી રાઇટિંગ, છેલ્લે પ્રશ્નાર્થ, બરાબર. તમે લખી રહ્યા હશો કેવો છે? ચાલુ ભવિષ્ય. ભવિષ્યમાં મિત્રો કેવી ક્રિયા બતાવી છે? ચાલુ, એટલે કે ચાલુ ભવિષ્યકાળ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. પછી આવે છે પૂર્ણ ભવિષ્યકાળ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તમે લખ્યું હશે, ભૂતકાળમાં ક્રિયા કેવી બતાવી છે? પૂરી બતાવી છે. તમે લખ્યું હશે, યુ વિલ હેવ રિટન, ત્રીજરૂપ આવશે યુ વિલ નોટ હેવ રિટન, વિલ યુ હેવ રિટન. આ નવે નવ કાળ મિત્રો છે, હું મોઢે બોલ્યો છું. અને હવે તમારે જે શીખવાનું છે, કાળની અંદર છે વાક્ય રચના ગોખવાની થતી નથી. ઓટોમેટિક એટલી પ્રેક્ટિસ કરશું કે મારું માનો તો છે ને કાળ છે ને મહત્વનું. જેને કાળ આવડે છે ને, કાળ ઉપરથી એક્ટિવ પેસિવ આવડે, જેને કાળ આવડે છે ને એક્ટિવ પેસિવ આવડે છે. અને કાળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, કાળ જેને પરફેક્ટ કરેલા હોય ને એને કોઈ દિવસ વાંધો આવે નહીં. અને આપણે કાળની સાથે જ તે છે ફ્રેઝલ વર્બ છે, બરાબર. અને આપણી વોકેબ્યુલરી જે ઘટે છે, શબ્દ ભંડોળ, એ પણ આપણે છે કમ્પ્લીટ કરવાનું છે. તો ચાલો મિત્રો આગળ વધીએ, એના પછી જોઈએ આપણે. તો આપણે કાળ ઓળખતા શીખવાનું છે. જેવી રીતે અંગ્રેજીમાં જે કાળ આવે છે એવી જ રીતે ગુજરાતી થ્રુ આપણે છે એ કાળમાં જવાનું છે મિત્રો, બરાબર છે. તો આપણે હતા મિત્રો અહીંયા, અને હું કેન્સલ કરી નાખું છું. અને મિત્રો ગમે તે કાળ હોય એની અંદર મુખ્ય મુદ્દો એટલું જ હોય, કર્તા
હોય, પછી શું હોય, ક્રિયાપદ હોય, અને શું હોય, કર્મ હોય, અને બાકીના શું અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દ હોય. આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ બધાને ખબર જ હશે તમને. કાલ શીખવાની ટ્રાય કરી છે. કર્તાને સબ્જેક્ટ કહેવાય, ક્રિયાપદને વર્બ કહેવાય, અને શું કહેવાય, કર્મ એટલે કે ઓબ્જેક્ટ. હવે પહેલી વાત તો કર્તા. અહીંથી આપણે શરૂઆત કરીએ સબ્જેક્ટ થી. તો સબ્જેક્ટ છે એ કયા કયા છે એની આપણે ચર્ચા કરીએ. બરાબર, સબ્જેક્ટ ની અંદર શું શું આવશે. તો આપણે પહેલા તો પ્રોનાઉન થી વાત કરીએ, જેને આપણે સિંગ્યુલર અને પ્લુરલ કહીએ છીએ. લખી નાખું છું, સિંગ્યુલર ને આવે છે પ્લુરલ. બરાબર, સિંગ્યુલર અને પ્લુરલ એ છે. બરાબર, અને આ આર છે, સિંગ્યુલર અને પ્લુરલ. એની અંદર પહેલો પુરુષ, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. એની અંદર આવે છે, પહેલા તો આવે છે આઈ, વી, યુ, હી, શી, ઇટ, છેલ્લે આવે છે મિત્રો ધે. હવે ખાસ સમજજો આની અંદર વસ્તુ. આઈને કહેવાય છે હું. નથી ખબર ખાસ, એકવાર જુનિયર ક્લાર્કની પરીક્ષા દેવા ગયો હતો, ત્યાં ગુજરાતી વ્યાકરણની અંદર એવું પૂછ્યું કે નીચેનામાંથી ત્રીજો પુરુષ બહુવચન કયો છે. ત્રીજો પુરુષ બહુવચન કયો છે, તેની અંદર ઓપ્શનમાં આપેલો છે તમે, અમે, હું, તે કે તેઓ. તો શું આવે છે મિત્રો, તેઓ. ધે એટલે શું થાય છે, તેઓ થાય છે. શું થાય, ધે એટલે તેઓ. વી એટલે થાય છે અમે અથવા તો આપણે, અથવા તો આપણે. યુ એટલે શું થાય, તમે. આ યુ એટલે શું થાય છે, તમે. હવે અંગ્રેજીમાં જુઓ તમે, કોઈ તુકારે વસ્તુ આવતી નથી. આપણે અહીંયા તુકારો થાય તો આમ કરતો હોય તો અંગ્રેજીની અંદર માનવાચક શબ્દ યુ એટલે તમે જ થાય. બરાબર, હી એટલે થાય છે તે, પુરુષ માટે વપરાય. શી એટલે તેણી, સ્ત્રી માટે વપરાય. અને ઈટ એટલે નાન્યતર જાતિ, પશુ પક્ષી માટે વપરાય. નાન્યતર, બરાબર, પશુ પક્ષી માટે વપરાય. અને ધે એટલે શું થાય છે, તેવો થાય છે. આટલી વસ્તુ આપણે છે એ ખબર હોવી જોઈએ. આ બધા કેવું છે મિત્રો, સબ્જેક્ટ ફોર્મ છે. એટલે તમે જુઓ તો કે સર્વનામ છે, સબ્જેક્ટ પ્રોનાઉન કહી શકાય. શું કહે, સબ્જેક્ટ પ્રોનાઉન કહી શકાય. અને મિત્રો આનું મિત્રો કર્મનું રૂપ આપણે જોવું હોય, કર્મનું રૂપ, તો આઈનું શું થાય છે, મી થાય છે. આઈનું શું થાય, મી. જો એવું ન કરતા, અઘરું લાગે છે. અઘરું કાંઈ નથી, સાવ ઈઝી છે. આપણે ગુજરાતી સાથે સમજવાનું છે. જે આપણે વાક્ય લીધા જ નથી, સમજાવું જ છું ખાલી. એટલે વધારે પડતું મગજમાં ન ઉતારો, ખાલી તમે જોવો. વી એટલે વીનું કર્મનું ફોર્મ શું થાય છે, વીનું કર્મનું ફોર્મ થાય છે અસ. શું થાય છે, અસ થાય છે. યુ એસ. યુનું શું થાય છે, યુઝ થાય છે કર્મનું ફોર્મ. આનું પણ યુઝ થાય છે. હીનું થાય છે હિમ. શું થાય છે, હીનું હિમ. સોરી મિત્રો, એ થઈ ગયો છેલ્લે. હીનું શું થાય છે, હિમ થાય છે. શીનું થાય છે હર. ઈટનું ઈટ જ થાય છે. અને ધેનું થાય છે ધેમ. શું થાય છે, ધેનું ધેમ થાય છે. એચ ઈ એમ, બરાબર, ધેનું ધેમ થાય છે. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પ્રથમ પુરુષ એક વચન ને પ્રથમ પુરુષ બહુવચન. સિંગ્યુલર એટલે શું થાય છે, સિંગ્યુલર એટલે એક વચન થાય છે. આને પણ યાદ રાખવાનું. અને એક વચન થાય છે. અને પ્લુરલ એટલે બહુવચન થાય છે. બરાબર, સ્પેલિંગ ન આવડતો હોય તો ખાસ છે યાદ રાખી લેજો, સિંગ્યુલર અને પ્લુરલ. ઓકે, આઈ, વી, યુ, હિશી, ઇટ ની સામે શું આવશે, ધે આવશે. બરાબર, હવે આપણે આગળ વધીએ. કર્તા, ક્રિયાપદ અને કર્મ. હવે આપણે જોવાનું છે ક્રિયાપદ. જે લખતા નથી ખાસ લખતા રહેજો, બરાબર, ફાયદો થશે. હવે આપણે જોઈએ ક્રિયાપદ. ક્રિયાપદ જોઈએ તો ક્રિયાપદને મિત્રો અંગ્રેજીમાં કહેવાય છે વર્બ. શું કહેવાય છે, ક્રિયાપદ અંગ્રેજીમાં કહેવાય છે વર્બ. આપણે ઘણી વખત કહેતા હોય છે V1, V2 અને V3. V1 ને મિત્રો કહેવાય છે, કેવો કહેવાય છે, V1 છે ને આપણે ટુ બી નું રૂપ, એટલે કે મૂળ રૂપ પણ કહેતા હોય છે. બેઝ ફોર્મ. શું કહેતા હોય છે અને બેઝ ફોર્મ. હંમેશા યાદ રાખજો, ગમે ત્યારે તમને ખાલી જગ્યા પૂછે, ગોલ્ડન રૂલ તમને કહી દઉં અત્યારે, ગમે ત્યારે તમને ખાલી જગ્યા પૂછે, અહીં ટુ આપેલું હોય, ટુ પછી ખાલી જગ્યા હોય ને, હંમેશા શું આવે મિત્રો, V1 જ આવે. V1 વર્ક ફોર્મ. ક્રિયાપદનું મૂળ રૂપ શું કહેવાય એને, ક્રિયાપદનું મૂળ રૂપ.
ક્રિયાપદનું કેવું રૂપ કહેવાય છે? મૂળ રૂપ, બેઝ ફોર્મ, બરાબર છે. અને હંમેશા ક્રિયાપદના મૂળ રૂપની આગળ શું લાગે છે? ટુ લાગે છે. ભૂલતા નહીં. શું લાગે હંમેશા એની આગળ? ટુ લાગે છે. અને V2 એ પહેલા મિત્રો ભૂસી નાખવા, હું લખતા નથી, લખતા રહેજો. હવે જુઓ તમે અહીં, અને પ્રેઝન્ટ ફોર્મ પણ કહેવાય. V1 ને પ્રેઝન્ટ ફોર્મ કહેવાય. V2 ને મિત્રો પાસ્ટ ફોર્મ કહેવાય. પ્રેઝન્ટ ફોર્મ લખી નાખો અહીંયા, પ્રેઝન્ટ ફોર્મ. V2 ને પાસ્ટ ફોર્મ કહેવાય, અથવા તો પાસ્ટ ટેન્સ કહેવાય, પાસ્ટ ફોર્મ. અને V3 ને મિત્રો કહેવાય છે પાસ્ટ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ, પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય. શું કહેવાય? પાસ્ટ પાર્ટિસિપલ ને ગુજરાતીમાં કહેવાય છે ભૂત કૃદંત. શું કહેવાય છે? ભૂત કૃદંત કહેવાય છે. અને ભૂતકાળનું રૂપ કહેવાય છે, બરાબર. અને ભૂતકાળનું રૂપ કહેવાય છે. અને મિત્રો V1 ને મૂળ રૂપ કહેવાય છે. કેવું રૂપ કહેવાય છે? મૂળ રૂપ કહેવાય છે. હવે આપણે સમજવું હોય તો આપણે સમજીએ, થોડીક વધારે આપણને આઈડિયા આવે. આ V1, V2 અને V3 શું છે એ આપણે સમજવાનું છે, બરાબર. તો એની પણ આપણે સમજૂતી મેળવી લઈએ. હવે ધારો કે હું એક ક્રિયાપદ લઉં, ધારો કે ગો. ગો લો. ગો કેવું રૂપ છે? મૂળ રૂપ છે. ગો. ગો નું મિત્રો છે ભૂતકાળનું રૂપ શું થાય છે? વેન્ટ થાય. શું થાય? વેન્ટ થાય. અને ભૂતકૃદંત શું થાય? તો કે ગોન થાય. શું થાય? ગોન. અને એક વસ્તુ સમજી લેજો, છેલ્લે વુ આવતું હોય ને, ગુજરાતીમાં આપણે છેલ્લે હંમેશા વુ આવતું હોય ને, વુ, એ બધા શું હોય છે? ક્રિયાપદ હોય છે. ક્રિયાપદ, બરાબર. એટલે કે આપણી ભાષામાં મૂળ રૂપ. છેલ્લે વુ, ક્રિયાપદનું મૂળ રૂપ. તો કે લખવું, વાંચવું, જવું, આવવું, સમજવું, બોલવું, શરૂઆત કરવી, બરાબર. છેલ્લે વો, વી, વુ. એટલે ખાસ છેલ્લે વુ આવતું હોય, શું હોય? બધા ક્રિયાપદ હોય. તો આમાં શું થાય? ગો એટલે જવું. પેલું રૂપ શું છે? ગો. અને આગળ હું ટુ લખી નાખું તોય ખોટું નથી. આગળ ટુ લખું એનો અર્થ એવો થાય છે કે એ કેવું રૂપ છે? એ કેવું રૂપ છે? મૂળ રૂપ છે. કેવું રૂપ છે? મૂળ રૂપ છે. આગળ ટુ લખો એનો અર્થ શું થાય છે? કે એ મૂળ રૂપ છે અંગ્રેજીમાં, બરાબર છે. હજી આપણે ક્રિયાપદ લઈએ થોડાક. હવે ધારો કે હું લઉં અહીંયા સ્પીક. સ્પીક, બરાબર. સ્પીક એટલે શું થાય? ટુ સ્પીક એટલે બોલવું થાય, બરાબર છે. તો સ્પીક નું થાય છે સ્પોક. સ્પીક, સ્પોક, સ્પોકન, બરાબર. હજી આપણે લઈએ એક, તો કે હું અહીં લખું બિગિન. બિગિન એટલે શું થાય? ચાલુ કરવું. બિગિન. એનું બીજું રૂપ થાય છે બિગન. અને ત્રીજું રૂપ થાય છે બિગન. તો મિત્રો અહીં એ આવે છે ને અહીંયા યુ આવે છે. મોસ્ટ ઓફલી ક્રિયાપદ એવા છે જે ઈડીથી પૂરા થઈ જતા હોય. ધારો કે હું એક લખું ક્રિયાપદ રીચ. અહીં વચ્ચે નહીં લખાય, જગ્યા નથી, પણ ઉપરથી એટલું ભૂસી નાખું છું, એટલે આપણે ગો વાળું ભૂસી નાખું છું, એટલે આપણે એક્સ્ટ્રા લઈ શકીએ, બરાબર. તો તમે જુઓ તો અહીં હું લખું રીચ. રીચ તો શું થાય છે? રીચડ. બીજું ત્રીજું કેવું થાય છે? સરખું. મોસ્ટ ઓફ 90% મિત્રો ક્રિયાપદો એવા છે જે ઈડીથી છે બીજું ત્રીજું રૂપ બની જતું હોય. તો આપણે એ તો વધારે ફાયદો થઈ ગયો. બીજું ત્રીજું રૂપ છે મિત્રો ઈડી લગાવો એટલે બની જતું હોય છે, બરાબર. તો એ ફાયદો થાય આપણને. પ્લે હોય તો પ્લેડ, પ્લેડ. ઈડી લગાવી દો એટલે કામ પૂરું થઈ જાય આપણું. બીજું ત્રીજું રૂપ કેવું થાય? બની જાય, બરાબર. હવે આપણે કર્તા સમજી લીધા, એટલે કે આઈ, વી, કોઈ પણ નામ હોય, બરાબર. કર્તા, ક્રિયાપદ સમજી લીધું આપણે. હવે આપણે વાક્ય રચના તરફ આપણે જઈએ. આપણો મુખ્ય મુદ્દો મેન, આપણે કાળની સમજ લઈ લીધી. હવે આપણે જે સાદો વર્તમાન કાળ છે એની સંપૂર્ણ આપણે સમજ લેવાની છે આપણે, કેમ કે મુખ્ય આપણે અત્યારે કયો કાળ જોવાનો છે? સાદો વર્તમાન કાળ જોવાનો છે. અને એની અંદર આપણે છે શબ્દ ભંડોળ પણ વધારવાનું છે, એની પણ પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે. તો ચાલો આપણે ચાલુ કરીએ. સાદો વર્તમાન કાળ. હવે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, આનો વિચાર છે, ગુજરાતી વિચાર શું છે? હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. ગુજરાતી વિચાર શું છે? પોઝિટિવ, નેગેટિવ ને ઇન્ટ્રોગેટિવ. આમ થાય છે, આમ થાય છે, આમ થતું નથી, આમ થાય છે. છેલ્લે શું આવી જશે? પ્રશ્નાર્થ.
કોઈ પણ ગુજરાતી હોય તમારે અંગ્રેજી કરવું હોય તો આરામથી તમે અંગ્રેજી કરી શકો છો. ધારો કે આપણે એક વાક્ય લઈએ, તમે છે, એક વાક્ય લઈએ આપણે, તમે ભૂલ કરો છો. જો આમ થાય છે, તમે ભૂલ કરો છો, તમે ભૂલ કરતા નથી, તમે ભૂલ કરો છો. વિચાર આવો જ રહેશે. તમે જો તમારે અંગ્રેજી કરવું હોય તો તમે ભૂલ કરો છો, યુ મેક મિસ્ટેક, યુ ડુ નોટ મેક મિસ્ટેક, ડુ યુ મેક મિસ્ટેક. અત્યારે માત્ર ને માત્ર આપણે બધું ભેગું ન થાય માટે હકાર વાક્ય રચના શીખવાની છે. કેવી વાક્ય રચના શીખવાની છે? હકાર વાક્ય રચના શીખવાની છે. તમારે બધું ભેગું થાય નહીં. આન આ છે એ ચાલુ વર્તમાન કાળમાં હોત તો તમે ભૂલ કરી રહ્યા છો, યુ આર મેકિંગ મિસ્ટેક. મારે એમ લખવું પડે, યુ આર નોટ મેકિંગ મિસ્ટેક, આર યુ મેકિંગ મિસ્ટેક. બરાબર, અલગ અલગ કાળમાં અલગ અલગ વાક્ય રચના છે. આની અંદર વાક્ય રચના એવી છે, કર્તા, ક્રિયાપદ અને કર્મ. બરાબર, તો જોઈએ, મેં થોડા કઈ વાક્યો લખાયેલા છે જે તમને શબ્દ ભંડોળ વધારવા તેમજ બધી રીતે તમને છે પરીક્ષામાં પણ ફાયદો કરાવશે. તો ચાલો, શબ્દ ભંડોળ જેની પાસે નથી, આવડતું નથી, ખબર નથી, બરાબર, એ ખાસ લખતા જાય. પહેલું જ વાક્ય છે, અમે ફરવા જઈએ છીએ. અમે એટલે શું થાય? હમણાં જ મેં કીધું તમને, આઈ, વી, યુ, હી, શી, તે. આ એટલે શું થાય? વી એટલે અમે, આપણે થાય. યુ એટલે તમે થાય. હી, શી, ઇટમાં આપણે જોયું. અને તે એટલે શું થાય? તેઓ થાય. તો અમે એટલે થાય છે અહીંયા વી. શું થાય છે? વી. ફરવા જવું એટલે થાય છે ગો ફોર અ વોક. તો આ વાક્ય આ તમારે છે ને હું એક પીડીએફ મૂકી દઈશ, બરાબર, શબ્દ ભંડોળની. એ પીડીએફમાં તમારે રોજના 10 કરવાના છે, જાજા નહીં. મુખ્ય તો ત્યાંથી જ અંગ્રેજીમાં છે ને ઘણા વોકેબ્યુલરી છે એ રિપીટ થતી હોય, બરાબર. તો આપણે એ પણ જોવાની છે સાથે. અત્યારે તમે ધ્યાન આપો ખાલી. તો ફરવા જવું એટલે શું થાય છે? હું અહીંયા નીચે બનાવું એટલે વધારે આઈડિયા રહે. અત્યારે અહીંયા જ બનાવતો, નીચે લખું છું. અહીંયા ફરવા જવું એટલે પેલા અહીંયા લખી નાખું, ગો ફોર અ વોક. ફરવા જવું એટલે શું થાય? ગો ફોર અ વોક થાય. શું થાય? ફરવા જવું એટલે ગો ફોર અ વોક. યાદ રાખી લેજો, ગો ફોર અ વોક, ફરવા જવું. એનું આપણે છે વાક્ય બનાવીએ. અમે એટલે શું થાય? વી, ફરવા જવું, વી ગો ફોર અ વોક. તમને એમ થાય કે ફરવા જવું એટલું બધું થતું હોય છે, ગો ફોર વોક. પણ મિત્રો, આની અંદર તમને શું શીખવા મળ્યું? તમે જુઓ, આની અંદર તમને છે એક પ્રિપોઝિશન પણ શીખવા મળ્યો. પ્રિપોઝિશન, પ્રિપોઝિશન જુઓ અહીંયા પ્રિપોઝિશન કયો છે? પ્રિપોઝિશન છે ફોર. આર્ટિકલ પણ શીખવા મળ્યો, અ આર્ટિકલ આવે જો. અને આની અંદર ક્રિયાપદ, અને ક્રિયાપદના V1, V2 અને V3. ગો નું શું થાય? ગો, વેન્ટ, ગોન. પહેલું રૂપ ગો છે, બીજું રૂપ વેન્ટ છે, અને ત્રીજું રૂપ શું છે? પાસ્ટ પાર્ટિસિપલ ગોન છે. તો તમે આની અંદર કેટલી વસ્તુ શીખ્યા છો? 3 વસ્તુ. આર્ટિકલ પણ શીખ્યા છો અને પ્રિપોઝિશન. આ છે ને બેઠે બેઠું વાક્ય પરીક્ષામાં ડાયરેક્ટ આવી જાય. તમને વાક્ય મૂકી દે, અમે ફરવા જઈએ, અને આ પાછળ લખી નાખે એવરી ડે. એવરી ડે, એવરી ડે એટલે શું થાય? દરરોજ. હવે કાળ સૂચક શબ્દ વાક્ય પણ આપી દીધું, અને અહીં આપી દીધું. અહીં ખાલી જગ્યા તમને આપી હોય પરીક્ષામાં, અહીં તો તમે શું લખો? યુ ગો ખાલી જગ્યા વોક. અહીં શું આવે? ફોર આવે. શું આવે? ફોર આવે. ડાયરેક્ટ આવી રીતે પણ પૂછાઈ ગયેલા છે. અને આર્ટિકલ પૂછે, કયો આર્ટિકલ આવે? એ આર્ટિકલ. આર્ટિકલનો આપણે સાવ ઈઝી આર્ટિકલ, એક પણ મારે કોઈ દિવસ કપાશે નહીં આર્ટિકલમાં, હું વિડીયો બનાવી દઈશ, બરાબર. હવે એના પછી જોઈએ, તમે બહાર ગામ જાઓ છો. સાવ સિમ્પલ વાક્યો છે, નથી આવડતી ખાસ લખજો. તમે બહાર ગામ જાઓ. બહાર ગામ જવું એટલે શું થાય છે? ગો આઉટ ઓફ સ્ટેશન. બહાર ગામ જવું એટલે શું થાય? આ રોજિંદા જીવનનો વપરાતા શબ્દો છે, આવડવા જ જોઈએ. બહાર ગામ જવું એટલે ગો આઉટ ઓફ સ્ટેશન થાય. શું થાય? ગો આઉટ ઓફ સ્ટેશન. આનું મારે વાક્ય બનાવવું હોય તો તમે એટલે શું થાય? યુ. કાંઈ લખી નાખવાનું છે એમને, ગો આઉટ ઓફ સ્ટેશન. સાદા વર્તમાન કાળના હકાર વાક્યો છે. હજી મિત્રો આની અંદર છે ને હી, શી, ઈટ આવશે ને એટલે વાક્ય રચના આખી ફરશે. એસ લાગશે. શું લાગશે? એસ લાગશે. પણ હજી તરત તમને બધું બેહાડ નથી દેવાનું મગજમાં. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ઉતરે મગજમાં, બરાબર છે. એટલે પેલા વાક્ય બધા જ બનાવવાના છે. એમ લાગે ચૂકશો તો પછી સમજાશે નહીં, બરાબર છે. તો ગો આઉટ ઓફ સ્ટેશન, યુ ગો આઉટ ઓફ સ્ટેશન, બરાબર. તમે બહાર ગામ જાઓ છો. હવે એને પછી આવે છે, હું હડતાલ પર જાઉં છું. હડતાલ પર જવાને અંગ્રેજીમાં કહેવાય છે ગો ઓન સ્ટ્રાઇક. ગો ઓન સ્ટ્રાઇક. ગો ઓન સ્ટ્રાઇક એટલે શું થાય? હડતાલ પર જવું. ઓન આવ્યું જો મિત્રો, અહીંયા પણ શું આવ્યું? પ્રિપોઝિશન. અહીંયા આઉટ શું આવ્યું? પ્રિપોઝિશન આવ્યું.
એટલે આપણે પ્રિપોઝિશન તો સમજવાના છે સાથે. એટલે જ તમને કહું છું, તમે ખાલી યાદ રાખી લો. હડતાલ પર જવું એટલે ગો ઓન સ્ટ્રાઇક થાય, પ્રવાસમાં જવું એટલે ગો ઓન ટૂર થાય, હાજરી આપી એટલે અટેન્ડ થાય, ફરવા જવું એટલે ગો ફોર અ વોક થાય, બહાર ગામ જવું એટલે ગો આઉટ ઓફ સ્ટેશન થાય. બરાબર છે. તો હડતાલ પર જવું અહીંયા આવ્યું છે મિત્રો, તો હું લખીશ આઈ, ડાયરેક્ટ લખી નાખવાનું છે ગો ઓન સ્ટ્રાઇક. સ્ટ્રાઇક એટલે શું થાય? હડતાલ. બરાબર. પ્રવાસે જવું, ગો ઓન ટૂર. પ્રવાસે જવાનું શું થાય છે? ગો ઓન ટૂર. લખી નાખું છું અહીંયા ગો ઓન ટૂર. વાક્ય બનાવવું, ડાયરેક્ટ બનાવી શકાય. તમે પ્રવાસ જાઓ છો, યુ ગો ઓન ટૂર. પણ અહીંયા હું એમ લખી નાખું, તમે જગ્યાએ હું એક શબ્દ કાઢી નાખું, તમે જગ્યાએ તે હડતાલ પર જાય છે, તો વાક્ય આવું બને. જો આખું, તે હડતાલ પર જાય છે, હી, સોરી મિત્રો, તે આવ્યું છે એટલે હી આવશે. હી ગોઝ ઓન ટૂર. કેમ ગોઝ આવી ગયું? એ હજી મિત્રો હું તમને નિયમ સમજાવીશ, પણ આપણે અત્યારે ખાલી હિસી લેતા નથી, પરંતુ ખાલી તમે એટલે કે આઈ, વી, યુ અને ધે વાળા વાક્ય બધા અત્યારે લીધેલા છે. બરાબર. એટલે તમે અત્યારે માત્ર ને માત્ર છે ફોકસ કેમાં કરશો? જે કહું છું એમાં જ. વધારે પડતો શીખવા નથી, હું તમને આગળ શીખવાડીશ. ઘણા એમ થતું હોય છે સાહેબ ઓલા વાક્ય લીધા જ ને, એટલે એમ થતું સાદા વર્તમાન કાળમાં તો ડુ ડઝ આવે, એસ આવે, ઈટ સાહેબ લેતા જ નથી, પણ ઈ હિસી ઈટમાં આવે, ત્રીજો પુરુષ એક વચનમાં આવે. બરાબર છે. એટલે આગળ તમને શીખવાડી. અત્યારે આપણે વોકેબ્યુલરી વધારો જેમ બને એમ વધારવાની છે, જે આપણે આગળ ઘટે છે. બરાબર. અમે હાજરી આપીએ છીએ. અમે એટલે શું થાય? તો કે વી. અમે કે આપણે કે વી. હાજરી આપીએ એટલે અટેન્ડ થાય. અટેન્ડ નો સ્પેલિંગ અટેન્ડ. બરાબર. અમે હાજરી આપી, ડાયરેક્ટ લખી નાખો અટેન્ડ. અટેન્ડ. બીજું શું થાય? બીજું ત્રીજું હરખું અટેન્ડેડ. અટેન્ડેડ. આ બધામાં ગો આવ્યું. ગો વેન્ટ ગોન ખબર છે એટલે લીધું નથી. બરાબર છે. એના પછી વાક્ય બનાવીએ આપણે. જેને આવડે છે પોતાની જાતે વિડીયો પોઝ કરીને પહેલા લખી શકે છે. તમે સમજો છો. સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ થાય. શું થાય? સમજવું એટલે થાય અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ. સોરી ફ્રેન્ડ્સ, પેનમાં મિસ્ટેક પડે છે. પૂછી જ નાખું આખું અહીંયા. અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ. એલા એ તો મિત્રો તમે જોઈ શકો છો અન્ડરસ્ટેન્ડ મેં લખેલું છે અહીં. બરાબર છે. અન્ડરસ્ટેન્ડ. હવે આનું વાક્ય તમે સમજો છો, તો યુ લખી નાખવાનું છે. અન્ડરસ્ટેન્ડ એમનો એમ યુ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એ નથી, એ છે. બરાબર. અન્ડરસ્ટેન્ડ ના મિત્રો ત્રણ રૂપ તમને ખબર હોવી જોઈએ. આ V1 છે. કેવું છે? V1 છે. અન્ડરસ્ટેન્ડ નું થાય છે અન્ડરસ્ટુડ. અન્ડરસ્ટુડ. બીજું ત્રીજું કેવું છે? સરખું છે. યાદ રાખી લેજો. અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટુડ, અન્ડરસ્ટુડ, અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટુડ, અન્ડરસ્ટુડ. બરાબર. વાક્ય બની ગયું આપણું. બીજું ત્રીજું આપણે ખાસ જોતું રહેવાનું છે અને પાકા કરવાના છે. બરાબર. અને એવું લાગે તો હું ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકતો રહીશ, એટલે બધાને ફાયદો થાય. ટેકો આપવો એટલે હું થાય? સપોર્ટ થાય. ડાયરેક્ટ વાક્ય બનાવવું. હું ટેકો આપું છું. આઈ સપોર્ટ. ડબલ પી આવશે. આઈ સપોર્ટ. હું ટેકો આપું છું. સપોર્ટ નું શું થાય? સપોર્ટેડ, સપોર્ટેડ. બીજું ત્રીજું સરખું. બરાબર. તમે છાપું વાંચો છો. રીડ એટલે વાંચવું. છાપું એટલે ન્યૂઝપેપર. યુ રીડ ન્યૂઝપેપર. યુ રીડ ન્યૂઝપેપર. હવે તમે સમજો, રીડના ત્રણ રૂપો કેવા છે? સરખા છે. તો યાદ રાખી લો. રીડ, રેડ, રેડ બોલાય એ રીતે. બરાબર છે. રીડ. ત્રણેય રૂપો કેવા છે? V1, V2 અને V3. ત્રણ રૂપો કેવા છે? સરખા છે, સેમ છે. બરાબર. યાદ રાખી લેજો. V1, V2 અને V3 ત્રણ રૂપો સરખા છે. લખી નાખવાનું. એક છે ને બાજુમાં ચોપડો રાખવાનો, છેલ્લા પણ લખતું રહેવાનું. V1, V2 અને V3 બનાવી જ દેવાનું. જે નવા નવા આવતા છે નથી આવડતા લખતા જ જવાના, પ્રેક્ટિસ કરતી જવાની. ના એ વાક્યો આપેલા તમારી જાતે વાક્યો બનાવવાના છે. કેમાંથી વાક્યો બનાવવાના છે? એક વસ્તુ યાદ રાખી લો. એક માર્કેટમાં મળે છે વેરી યુઝફુલ વર્બ. શું મળે છે? વેરી યુઝફુલ વર્બ નામની એક ચોપડી મળે છે. 20-25 રૂપિયાની આવે છે. વેરી યુઝફુલ વર્બ. સમજી લેજો. એની તમારે લઈ આવવાની છે અને ગુજરાતી પણ આપેલું છે. એમાં પ્રેક્ટિસ કરવાની. જેમ બને વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે. વાક્યોની પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમારું છે શબ્દ ભંડોળ વધી જશે. હવે આપેલ હું ભાવનગરમાં રહું છું. તો આઈ લીવ ભાવનગરમાં. એટલે શું આવશે? ઇન. આઈ લીવ ઇન ભાવનગર.
આઈ લીવ ઇન ભાવનગર. હવે મિત્રો લીવ આપ્યું છે, લીવ એનું પહેલું બીજું ત્રીજું પહેલું રૂપ તો અહીં આપેલું છે શું છે લીવ. બીજું રૂપ શું થશે એનું? બીજું રૂપ થશે લીવડ અને ત્રીજું રૂપ પણ શું થાય છે? લીવડ. ત્રીજું રૂપ પર શું થાય છે? લીવડ થાય છે. બરાબર છે. એટલે બીજું ત્રીજું રૂપ કેવું છે? સરખું છે, લીવ લીવડ લીવડ. અને મિત્રો હજી એક વસ્તુ આવે છે એને પણ લીવ જ કહેવાય છે. આને કેવું હોય તો એ લીવ જ કહેવાય. આ લીવ, આને પણ લીવ કહેવાય. આ લીવ એટલે શું થાય? આ લીવ એટલે છોડવું થાય. શું થાય? છોડવું. તમે ભાવનગર છોડો છો, આ તો વર્તમાન કાળ છે બરાબર. આમ થાય છે તમે ભાવનગર છોડો છો, યુ લીવ ભાવનગર. ભાવનગર, યુ લીવ ભાવનગર. હવે મિત્રો આનું બીજું ત્રીજું રૂપ થાય છે લેફ્ટ. શું થાય છે? લેફ્ટ. જો બીજું ત્રીજું રૂપ કેવું છે? સરખું છે. એટલે V2 અને V3 કેવું છે? સરખું છે. યાદ રાખવાનું છે લીવ નું થાય લેફ્ટ લેફ્ટ. યાદ રાખો લીવ LIV આવે તો લીવ એટલે રહેવું થાય. આ લીવ એટલે રહેવું ને આ લીવ એટલે શું થાય? છોડવું થાય. LEAV એટલે શું થાય? છોડવું થાય. ઓલા આ LIV છે લાઈવ એટલે મિત્રો જીવંત પ્રસારણ પણ આપણે કહી શકીએ, જીવંત પણ થાય. આ લીવ છે રહેવું થાય. તો આ લીવ છે મિત્રો એનું લીવડ લીવડ થશે અને આ લીવ છે છોડવું છે LEAV એનું લેફ્ટ લેફ્ટ થશે. અને મિત્રો લીફ એટલે પાંદડું થાય એ પણ ખબર હોવી જોઈએ. લીફ LEAF બરાબર. તો લીફ એટલે શું થાય? પાંદડું થાય. એ પણ યાદ રાખજો સાથે. ચાલો એના પછી આપણે લઈએ, આગળ વધીએ. તમે લખો છો, સાવ સિમ્પલ. તમે લખો છો એટલે યુ લખી નાખવાનું છે. યુ રાઇટ, યુ રાઇટ. બીજું ત્રીજું રૂપ આપણે જોયું. બીજું ત્રીજું આપણે પહેલા લીધું હતું, અત્યારે લઈ લઈએ આપણે. રાઇટ નું થશે વ્રોટ. શું થશે? બીજું રૂપ થાય વ્રોટ અને ત્રીજું રૂપ થશે રિટર્ન. યાદ રાખી લ્યો, લખી લેજો. પહેલું રૂપ છે રાઇટ, બીજું રૂપ છે વ્રોટ અને ત્રીજું રૂપ છે રિટર્ન. ત્રીજું રૂપ શું છે? રિટર્ન છે. બરાબર. રાઇટ, વ્રોટ, રિટર્ન. તમે લખો છો. મારે ભૂતકાળનું તમે લખ્યું એમ બનાવો તો યુ વ્રોટ થશે. ભૂતકાળનું રૂપ હોય તો બીજું રૂપ આવે. બરાબર છે. એના પછીનું વાક્ય, વાક્ય રચના સાથે આપણે છે શબ્દ ભંડોળ પણ વધારવાનું છે. ચાલો એના પછી જોઈએ આપણે. અમે અંગ્રેજી બોલીએ છીએ. તમે એટલે શું થાય? વી કરતા પછી ક્રિયાપદ આવે. ક્રિયાપદ શું છે? બોલવું એટલે સ્પીક. વી સ્પીક, વી સ્પીક ઇંગ્લિશ, વી સ્પીક ઇંગ્લિશ. સ્પીક નું મિત્રો બીજું રૂપ થાય સ્પોક અને ત્રીજું રૂપ થાય છે સ્પોકન. ખાસ લખી નાખજો, અહીં લખી દઉં છું લ્યો. સ્પીક, સ્પોક, ત્રીજું રૂપ થાય છે સ્પોકન. બરાબર, યાદ રાખજો. એના પછીનું મિત્રો વાક્ય છે આપણે જોઈએ. એના પછીનું વાક્ય, તમે તૈયારી કરો છો. તૈયારી કરવી એટલે પ્રિપેર થાય. PREPARE, યુ પ્રિપેર. તમે તૈયારી કરો છો, યુ પ્રિપેર થશે. પ્રિપેર નું બીજું ત્રીજું ડી લગાવવાનું છે. પ્રિપેર્ડ, ઈડી. શું આવશે? પ્રિપેર્ડ, પ્રિપેર્ડ, ઈડી. બરાબર. એના પછી હું વિનંતી કરું છું. આઈ રિક્વેસ્ટ, આઈ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે શું થાય? વિનંતી કરવી. આઈ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ નું બીજું ત્રીજું ઈડી લગાડવાનું છે. રિક્વેસ્ટેડ થશે. રિક્વેસ્ટેડ. બરાબર. બીજું ત્રીજું કેવું થશે? સરખું થાય છે. રિક્વેસ્ટેડ, રિક્વેસ્ટેડ. બધાની અંદર આપણે બીજું ત્રીજું શીખવાનું છે, કારણ કે કાળની અંદર ખૂબ જ ઉપયોગી છે. હું વિનંતી કરું છું. તમે માન આપો છો. માન આપવાને મિત્રો કહેવાય રિસ્પેક્ટ. તો અહીંયા લખી દે ડાયરેક્ટ યુ રિસ્પેક્ટ. ઈડી લગાડો એટલે બીજું ત્રીજું કેવું થાય? સરખું. યુ રિસ્પેક્ટ, તો યુ રિસ્પેક્ટ. બરાબર. રિસ્પેક્ટેડ તેવું રૂપ છે. બીજું ત્રીજું કેવું છે? સરખું છે. રિસ્પેક્ટેડ. વિદ્યાર્થીઓ ભલામણ કરે છે. ભલામણને મિત્રો છે અંગ્રેજીમાં શું કહેવાય છે? રિકમેન્ડ કહેવાય. શું કહેવાય? અંગ્રેજીમાં કહેવાય છે રિકમેન્ડ. તો વિદ્યાર્થીઓ એટલે હું લખીએ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ. ભલામણ કરવી એટલે થાય છે રિકમેન્ડ. ડબલ એમ આવશે. રિકમેન્ડ, રિકમેન્ડ. વિદ્યાર્થીઓ ભલામણ કરે છે. સ્ટુડન્ટ્સ રિકમેન્ડ. રિકમેન્ડ નું મિત્રો બીજું ત્રીજું રૂપ સેમ ઈડી લગાવી દેવાનું છે. રિકમેન્ડેડ, રિકમેન્ડેડ. બરાબર. એના પછી જોઈએ આપણે
અમે સમજીએ છીએ. સમજવું એટલે થાય મિત્રો અન્ડરસ્ટેન્ડ. શું થાય છે? સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ થાય. ડાયરેક્ટ લખી નાખશું. અમે એટલે થાય છે વી. સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ. અને શરૂઆતમાં જ લીધું હતું અન્ડરસ્ટુડ. અન્ડરસ્ટુડ બીજું ત્રીજું રૂપ કેવું થાય છે? સરખું. અન્ડરસ્ટુડ. અન્ડરસ્ટુડ બરાબર. ટેબલ ઓડી. અન્ડરસ્ટુડ. અન્ડરસ્ટુડ. એના પછી લઈએ આપણે હું સખત મહેનત કરું છું. સખત મહેનત આવે વિદ્યાર્થીઓ તરત યાદ આવે હાર્ડવર્ક. પરંતુ મિત્રો હાર્ડવર્ક છે ને એ શું છે? નાઉન છે. શું છે? નાઉન છે. એ કોઈ પણ ક્રિયાપદ નથી. પરંતુ ક્રિયાપદ કયું છે? આપણે તો કરતા પછી આય લખી નાખો. કરતા પછી હંમેશા ક્રિયાપદ લેવાનું છે, પછી જ કર્મ આવશે. તો અહીં તો મિત્રો હાર્ડવર્ક એટલે આપણે હાર્ડવર્ક બોલતા હોય હાર્ડવર્ક હાર્ડવર્ક એટલે એ તો નામ છે. શું છે? મહેનત. હાર્ડવર્ક એટલે શું થાય? સખત મહેનત થાય. પરંતુ સખત મહેનત કરવી આજે ક્રિયાપદ મૂકવાનું છે. તો મિત્રો અહીંયા વર્ક હાર્ડ. વર્ક છે ને એ શું છે? ક્રિયાપદ છે, વર્બ છે. બરાબર. એટલે આપણે પહેલા હું વર્ક હાર્ડ એવી રીતે લખવું પડશે તમારે, નહીં કે હાર્ડ વર્ક. તો અહીં આપણે વાક્ય બનાવવું હોય તો શું લખશું આપણે અહીંયા? હું સખત મહેનત કરું છું. આઈ વર્ક હાર્ડ. આઈ વર્ક હાર્ડ. હું સખત મહેનત કરું છું. બરાબર. આઈ વર્ક હાર્ડ. તો વર્ક છે મિત્રો શું છે? વર્બ છે. તો એનું બીજું ત્રીજું વર્કડ વર્ક ઈડી જ લાગશે. બરાબર. તમે ખોટું બોલો છો. હવે તમે ખોટું બોલો એટલે શું થાય? યુ સ્પીક. સ્પીક રોંગ. રોંગ. યુ સ્પીક રોંગ. WRONG. યુ સ્પીક રોંગ. બરાબર. પરંતુ આપણે આનો ઉપયોગ કરવાનો નથી. આ તો સાદું થઈ ગયું. હવે આપણે જોઈએ આની અંદર તમારે હંમેશા ઉપયોગ કરવાનો છે. ખોટું બોલવાનો અર્થમાં લેવાનું છે. યુ ટેલ અ લાય. યુ ટેલ અ લાય. ટેલ અ લાય એટલે શું થાય? ખોટું બોલવું થાય. ટેલ અ લાય એટલે શું થાય? ખોટું બોલવું. યાદ રાખી લેજો. પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. અહીંયા પરીક્ષામાં ખાલી જગ્યા હતી. શું આવે? ક્રિયાપદ આવે. ટેલ અ લાય. ટેલ અ લાય એટલે શું થાય? ખોટું બોલવું. ટેલનું બીજું ત્રીજું ટેલ શું છે? ક્રિયાપદ છે. કરતા પછી હંમેશા ક્રિયાપદ મગજમાં બેસાડી દેવાનું. ટેલનું થાય છે ટોલ્ડ. ટોલ્ડ. બીજું રૂપ અને ત્રીજું રૂપ કેવા છે? સરખા છે. ટેલ, ટોલ, ટોલ. તમે ખોટું બોલો છો. યુ ટેલ અ લાય. મારો મિત્ર મારા મિત્રો ખોટું બોલે છે. માય ફ્રેન્ડ્સ ટેલ અ લાય. પરંતુ મારો મિત્ર ખોટું બોલે છે એમ લઉં તો મારે એસ લગાડવો પડે. એ આપણો નિયમ હજી વાર છે. બરાબર. નિયમ તમને શીખવાડે છે. તો ટેલની પાછળ એસ લગાવવો પડે. પરંતુ અહીંયા તમે છે ત્રીજું પુરુષ એક વચન નથી એટલે યુ ટેલ અ લાય. બરાબર. ટેલ અ લાય ખાસ યાદ રાખી લેવાનું. ખોટું બોલવું થાય. પરીક્ષામાં 1-2 વાર પૂછાઈ ગયેલું છે. ખાલી જગ્યાના રૂપમાં ગમે ત્યારે તમને છે પ્રિપોઝિશન પણ પૂછી નાખે, આર્ટિકલ પણ પૂછી નાખે છે. બરાબર. તો યાદ રાખવું. એના પછી આપણે જોઈએ વાક્ય છે હું તમારા પર વિશ્વાસ મૂકું છું. હું તમારા પર વિશ્વાસ મૂકું છું. તો હું એટલે શું થાય? આઈ. વિશ્વાસ મૂકવો એટલે મિત્રોનો અર્થ થાય છે રિલાય ઓન. રિલાય ઓન. રિલાય ઓન એટલે શું થાય? રિલાય ઓન. ખાસ યાદ રાખી લેજો. પરીક્ષામાં પૂછાય. તમને એમ લાગતું છે આ બધું છે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે ને એ જ ક્રિયાપદ લઉં છું એટલે તમને ફાયદો થાય. આ ઓન પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. રિલાય પછી ઓન આવે. ડાયરેક્ટ ખાલી જગ્યા પરીક્ષામાં પૂછી નાખે. રિલાય પછી શું આવે છે? ઓન આવે છે. રિલાય ઓન. હવે જુઓ હું તમારા પર વિશ્વાસ મૂકું છું. આઈ રિલાય ઓન. હવે આ છે કર્તાનું રૂપ છે. હવે આપણે કેવું રૂપ મૂકવાનું? કર્મનું રૂપ મૂકવાનું. તમારા પણ એટલે શું આવશે? અહીંયા યુઝ આવશે. કર્મનું રૂપ યુનું યુઝ થાય. યુ રિલાય ઓન યુ. સોરી, આઈ રિલાય ઓન યુ. હું તમારા પર વિશ્વાસ મૂકું છું. તો રિલાય ઓન એટલે શું થાય? ના પર વિશ્વાસ મૂકવો. શું થાય? ના પર વિશ્વાસ મૂકવો. અમે તૈયારી કરીએ છીએ. અમે તૈયારી કરીએ છીએ. તો અમે એટલે શું થાય છે? વી. આવી ગયેલું છે. વી પ્રિપેર. બરાબર. પ્રિપેર. PRE. બરાબર. એના પછીનું વાક્ય આપણે જોઈએ તમે બપોરે જમો છો. બપોરે જમવું એટલે મિત્રો થાય ટેક લંચ. શું થાય? ટેક લંચ. ટેક લંચ થાય. લખી નાખો ડાયરેક્ટ યુ ટેક લંચ. ટેક લંચ એટલે બપોરે જમવું. સાંજે જમવાને મિત્રો કહેવાય ટેક ડિનર. શું કહેવાય? ડિનરનો સ્પેલિંગ આમ થાય
ડિનર, બરાબર, DINNER, ડિનર. અને મિત્રો સવારના જે બ્રેકફાસ્ટ આપણે નાસ્તો કરીએ છીએ એનું કહેવાય બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ, FAST, બરાબર, બ્રેકફાસ્ટ આ ઈ છે બ્રેકફાસ્ટ. અને મિત્રો આડું અવળું જે પાણીપુરીની બધું ઝાટોડી જતા હોય એને શું કહેવાય? એને કાંઈ બ્રેકફાસ્ટ ન કહેવાય. સવારનો નાસ્તો હોય એને જ બ્રેકફાસ્ટ કહેવાય. સવારનો નાસ્તો હોય એને જ બ્રેકફાસ્ટ કહેવાય. બાકી આડું અવળું ઝાટોડી જતા હોય ને એને સ્નેક કહેવાય. શું કહેવાય? સ્નેક. આડું અવળું જે ઝાટોડી જાય એનું કહેવાય સ્નેક. એટલે શું થાય? નાસ્તો. પણ સવારનો નાસ્તો નહીં, આડું અવળું જે ઝાટોડી જાય ને એ છે. અને મિત્રો સ્નેક એટલે નાસ્તો થાય, પણ આ સ્નેક એટલે મિત્રો સાપ પણ થાય. જો કે એ વાળું હોય ને તો સાપ થાય. શું થાય? સાપ. એ સમજજો. આ સ્નેક એટલે સાપ થાય, પણ આ સિક્કે વાળું હોય તો શું થાય? નાસ્તો. અને કે વાળું હોય તો સાપ થાય. એ પણ બધું આપણે સમજવાનું છે. ચાલો આગળ વધીએ. સવારનો નાસ્તો અને આડું અવળું ખાઈ તમે સમજી ગયા હશો એને શું કહેવાય. એને કાંઈ બ્રેકફાસ્ટ નો કહેવાય. નાસ્તો કરીને આવ્યા 5 વાગે, નાસ્તો કરીને આવ્યા ને બ્રેકફાસ્ટ કરીને આવ્યા એમ થોડું કહેવાય. એને સ્નેક કહેવાય. શું કહેવાય? સ્નેક. એટલે યાદ રાખજો. એના પછી મિત્રો જોઈએ આપણે, હું માર્ગદર્શન આપું છું. ગાઈડ એટલે શું થાય? માર્ગદર્શન આપવું, ગાઈડ. બીજું ત્રીજું રૂપ ગાઈડેડ, ઈડી લગાડવાનું છે, ગાઈડેડ, બરાબર. બીજું ત્રીજું રૂપ કેવું છે? સેમ છે. તો હું માર્ગદર્શન આપું છું, આઈ ગાઈડ, બરાબર, ડાયરેક્ટ પૂરું. હવે ગેરમાર્ગે દોરતા હોય ને મિસગાઈડ કહેવાય. શું કહેવાય? મિસગાઈડ. ગેરમાર્ગે દોરતા હોય ને એને મિસગાઈડ કહેવાય. તો આ યાદ રાખી લેજો. મિસગાઈડેડ, મિસગાઈડેડ, બીજું ત્રીજું સરખું છે. તમે મને છેતરો છો. તો ચાલો પહેલા બધું પૂછી નાખું. બીજું એક્સ્ટ્રા છે, તમે મને છેતરો છો. તો શું આવશે? યુ ચીટ. ચીટ એટલે શું થાય? છેતરવું. યુ ચીટ. હવે મને એટલે આ એટલે શું થાય? કર્મનું રૂપ મૂકવાનું છે. આઈનું શું થાય? મી થાય. તો આ મી આવશે. યુ ચીટ મી. તમે મને છેતરો છો. પરંતુ મિત્રો ચીટનું સમાનાર્થી પણ છે, સિનોનિમ પણ છે. તો ચીટનું મિત્રો સિનોનિમ થાય છે ડિસીવ. ડિસીવ. ડિસીવ એટલે શું થાય? છેતરવું થાય. શું થાય? ડિસીવ એટલે છેતરવું થાય. અને મિત્રો પરીક્ષામાં પૂછાઈ ગયેલું ડિસીવ ને જેવું કીધું રિસીવ. રિસીવ નો પરીક્ષામાં સ્પેલિંગ પૂછાઈ ગયો. બોલો, રિસીવ નો સ્પેલિંગ પણ યાદ રાખજો. રિસીવ એટલે પ્રાપ્ત કરવું. RECEIVE. શું આવે? RECEIV. રિસીવ એટલે શું થાય? પ્રાપ્ત કરવું. અને ડિસીવ એટલે શું થાય? છેતરવું. ડિસીવ શું છે? વર્બ ફોર્મ છે, V1 છે, બરાબર છે. તો ડિસીવ નું ડિસીવડ, ડિસીવડ. રિસીવ નું રિસીવડ, રિસીવડ, બીજું ત્રીજું રૂપ. અને ચીટ નું ચીટેડ, ચીટેડ, બીજું ત્રીજું રૂપ. ઓકે, યાદ રાખી લેજો. તો લોકો ટેકો આપે છે. અને પછી વાક્ય લે પીપલ, PEOPLE. પીપલ ટેકો આપો એટલે શું થાય? સપોર્ટ. લોકો ટેકો આપે છે. તો મિત્રો હું આશા રાખું છું કે તમને મજા આવી છે. શબ્દ ભંડોળ થોડુંક તો થોડુંક વધ્યું હશે. અને આ વિડીયો જે જોવે છે એ મને ખાસ કોમેન્ટ કરે કે ના સાહેબ મજા આવી. આવી રીતે છે આપણે અંગ્રેજી શીખવાનું છે. અને શબ્દ ભંડોળ છે એ જેમ બને એમ આપણે વધારવાનું છે. અને પહેલેથી પાયાથી શરૂઆત કરું છું. થોડા ઘણાને આવડતું છે ને બોરિંગ લાગશે, પણ નો પ્રોબ્લેમ. એ પણ ખાસ નવું કંઈક ને કંઈક તો એને જાણવા મળશે ને મળશે. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.